જૂનાગઢ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામેના કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન બાબતે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરનાર જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી ગોસ્વામી, જે મતલબ ગાંધીનગરના રાંદેસન રહે છે, તેમના દ્વારા છે એ કમિટીમાં અરજી કરવામાં આવેલી કે બસ સ્ટેન્ડ પાસે આવેલી કોમ્પ્લેક્સમાં 24 નંબરની જે દુકાન છે તે તેના વડીલોપાર્જિત હોય અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ જે દુકાન છે તેને તેના નામે દસ્તાવેજ કરી આપેલા હોય અને હાલ આ દુકાન સ્વતંત્રપણે તેના નામે હોય. પરંતુ વર્ષ 2008થી આ દુકાનમાં તેના જે ફરિયાદી છે જયપુરી ગોસ્વામી, તેના પિતાજી જીવિત હતા તે સમયે તેની દુકાનમાં કામ કરનાર ગલાભાઈ સુરાભાઈ ખાંભલા, જે કેશોદના, તે આ દુકાને તેમની સાથે બેસતા હોય. શરૂઆતમાં માણસ તરીકે કામ કરતા હોય, ત્યારબાદ આ ફરિયાદીના જે પિતા મરણ જતા તેમની સાથે ભાગીદારીમાં આ દુકાને બેસતા હોય અને છેલ્લા 15-20 વર્ષથી ફરિયાદીને મહિને 4 થી 5 હજાર રૂપિયા જેવું છે એ ભાડું આપતા હોય. છેલ્લે 2020-21માં કોરોના આવ્યો, તે સમયે દુકાન બંધ હોવાથી ભાડું આપવાનું બંધ કરેલું. ત્યારબાદ કોવિડથી આ દુકાનનું ભાડું આપેલું નહીં. ફરિયાદી દ્વારા આ દુકાનને વેચાણ કરવા માટે તેમજ ટાટા કેપિટલ લિમિટેડમાંથી લોનની પ્રોસેસ કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલો. આ દુકાનના વેચાણ માટે જ્યારે તેને લોન મૂકવામાં આવેલી તેવા સમયે થર્ડ પાર્ટી વેરિફિકેશન માટે લોનના એજન્ટો આવતા આ જે આરોપી છે ગલાભાઈ ખાંભલા, તેના દ્વારા છે એ વેરિફિકેશન કરવા દીધેલું નહીં. આ ઉપરાંત અન્ય કોઈ વેપારીઓને દુકાન જોવા માટે, વેચાણ માટે આપવા માટે મોકલે તો તેમને પણ ધમકાવીને કાઢી મૂકવાની તેમને ફરિયાદ કરેલી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4, 2, 3, 5A અને C મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ છે એ આ જે દુકાન છે તેનું સિટી તલાટી, આ ઉપરાંત પંચોની રૂબરૂ છે એ પંચનામું કરી અને દુકાને છે એ આરોપી છે ગલાભાઈ ખાંભલા, તેમનો પુત્ર હાજર હોય તેમની રૂબરૂમાં છે એ દુકાનનું પંચનામું કરવામાં આવેલું છે અને આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. જે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે જોગવાઈ છે તે મુજબ 30 દિવસમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવાનો હોય છે. તો ખૂબ જ ઝડપથી છે આ ગુનાની તપાસ થયા બાદ નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. દુકાનનો ગેરકાયદેસર રીતે કબજો અત્યારે આ જે ગલાભાઈ ખાંભલા છે તેમની પાસે છે. ફરિયાદીના જણાવ્યા મુજબ 2021 બાદ તેમને કોઈપણ પ્રકારનું ભાડું, એટલે કે જે રેન્ટ ચૂકવવાનું હોય તે ચૂકવેલા નથી. ફરિયાદી દ્વારા અવારનવાર દુકાનના વેચાણ માટે, બીજી કોઈ થર્ડ પાર્ટીને વેચાણ માટે પણ રજૂઆત કરવામાં આવેલી. આરોપીને સમજાવવા પણ પ્રયત્ન કરવામાં આવેલા. આરોપીને જો દુકાન જોતી હોય તો તેને પણ અન્ય લોકો કરતાં સસ્તા દરે આપવાની પણ તેને વાત જણાવેલી, પરંતુ આરોપી કોઈપણ સંજોગોમાં છે આ દુકાનનો કબજો છોડવા માગતો ન હોય, એટલે ફરિયાદી એ છે એ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં પોતાના ડોક્યુમેન્ટ રજૂ કરતા કમિટી દ્વારા છે એ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.